રાજકોટમાં સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીની પ્રાર્થના સભાનું આયોજન કરાયું। રેસકોર્સ મેદાન ખાતે પ્રાર્થના સભા યોજાઈ હતી। અંજલિબેન, પુત્ર ઋષભ સહિત રૂપાણી પરિવારના સભ્યો હાજર રહ્યા। ભાજપ, કોંગ્રેસ સહિત રાજકીય નેતાઓ અને આગેવાનો પણ હાજર રહ્યા। एमपी, एमएलए, पूर्व सांसदों, पूर्व मंत्रियों सहित नेताओं हाजिर रहा। रूपाणी जी को बहुत लोग हैं चाहने वाले, उनके गुजरात के अंदर, पूरे देश के अंदर, और सबको एक बहुत गहरा धक्का लगा है। अभी मैं श्रद्धांजलि सभा में उनकी आत्मा की शांति की प्रार्थना करने के लिए शामिल हूँ। अपना विजय भाई ने एमना आत्मा ने कोटि कोटि प्रणाम। मारा परिचय में अत्यार सुधी में जे कोई आया एमा मने अति उम्दा व्यक्तित्व, अति निष्ठावान अने समाजना जेमणे कार्यों कर्या छे अने समाजना एक एक लोकोना हृदयमां जेमणे स्थान मेळव्युं छे एवा विजयभाई। जे रीते विजयभाई समाज सेवा करी थी, जाहेर जीवन में लोकोनी वच्चे रहीने सुखना सुखे लोकोना सुखे सुखी अने लोकोना दुखे दुखी ए प्रकारे जीवन वीताव्युं छे। गोंडलना पूर्व धारासभ्य जयराजसिंह जाडेजा અને તેમના પત્ની ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા પહોંચ્યા હતા। પ્રાર્થના સભામાં જયરાજસિંહ જાડેજાએ પરિવાર સાથે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। વિજયભાઈ માટે જ્યારે બોલવાની વાત આવે ત્યારે વિજયભાઈના નિધનથી હું માનું છું કે વિજયભાઈના પરિવાર પૂરતી આ દુઃખની વાત નથી। વિજયભાઈ જે રીતે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છની હારે જે રીતે નાતો રાખ્યો છે, જે રીતે નાનામાં નાના કાર્યકર્તા હારે ખભાઈ ખભો મિલાવ્યો છે, જે રીતે વિકાસના કામને સૌરાષ્ટ્ર, કચ્છને અને ગુજરાતને અગ્રતા આપી છે, એમાં ખાસ કરીને મારા વિસ્તારની વાત કરું તો ગોંડલ વિસ્તાર રાજકીય 50 વર્ષ જૂના સાથી, અંગત મિત્ર, કુશળ સંગઠક, કુશળ પ્રશાસક એવા મિત્રોને ગુમાવવાનું અત્યંત દુઃખ છે। એવું વ્યક્તિત્વ કે જેમણે સમાજ વ્યવસ્થામાં, રાજકીય વ્યવસ્થામાં અને સાથે સાથે વહીવટી વ્યવસ્થામાં એમની આગવી સૂઝબૂઝ, રાષ્ટ્રીય સૈનિક સંઘના સંસ્કારો, ભારતીય જનતા પાર્ટીના સંસ્કારો, એમના પરિવારના સંસ્કારોને લઈને જેમણે ખૂબ મોટું સમાજને ઉપયોગી એવું પરિવર્તન કરીને સંગઠનાત્મક બાબત। માનવી જગત છોડીને જાશે, કાગા એની કાણ ઈ તો ઘર ઘર મંડાશે। હત મુકાને હેતાળવા મરકીને કાઢે વેણ, એને કડવો કાંટો ન લાગજો, ભલે હોય પારકા શેણ। એમ હત મુકા, હેતાળવા અને રૂપાણી સાહેબ વિજયભાઈ જેની આગળ આપણને આજે સ્વર્ગસ્થ લગાડવાની ઈચ્છા ન થાય। ગીતાના ન્યાયે છેલ્લી ઘડી સુધી જેણે કાંઈક રાષ્ટ્ર માટે કર્યું। વિજયભાઈ રૂપાણી એટલે કે એવું વ્યક્તિત્વ કે નિખાલસ વ્યક્તિ, નાનામાં નાના માણસનું ધ્યાન રાખનારા વ્યક્તિ। હું એમને 2 વખત મળ્યો। પહેલી વખત જ્યારે એમને મળ્યો ત્યારે સામેથી હાથ મને મળાવ્યો, કોઈ મોટાઈ નહીં, મળીને મને એવું કીધું કે અમારામાં જીવદયામાં બહુ માને છે અને તમે જે જીવદયાનું કામ કરો છો મને બહુ ગમે છે। મારા વિજયભાઈનો આત્મા કોઈ પુણ્ય આત્મા હશે, કદાચ એના પુણ્યને લીધે રંગૂનથી એના પિતાશ્રી અહીંયા પાછા આવ્યા છે અને કંઈક પૂર્વજન્મના સંસ્કાર હશે કે જેને લીધે નાનપણથી સંઘ પરિવારમાં જોડાયા, પાયાના કાર્યકર્તા રૂપે એમણે છેક આખી પોતાની કારકિર્દી શરૂ કરી। તો રાજકોટમાં સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીની પ્રાર્થના સભાનું આજે આયોજન કરવામાં આવ્યું હતું। રેસકોર્સ મેદાન ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરાયું હતું। પ્રાર્થના સભામાં ધારાસભ્ય રીવાબા જાડેજા પણ પહોંચ્યા હતા। અંજલિબેન રૂપાણીને ભેટીને રીવાબા ધ્રુસકે રડ્યા હતા અને સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને રીવાબા જાડેજાએ શ્રદ્ધાંજલિ અર્પી હતી। સ્વર્ગસ્થ